દાહોદ શહેરમાં હોટલ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તાને લઈને તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં અંદાજે 10 જેટલી હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી છે। ચેકિંગ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન તેમજ શંકાસ્પદ અને વાસી ખાદ્ય સામગ્રી મળી આવતા તંત્ર દ્વારા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। સાથે જ સંબંધિત સંચાલકોને નિયમોનું પાલન કરવા માટે મૌખિક તેમજ લેખિત નોટિસો પણ આપવામાં આવી છે। જો કે તપાસ દરમિયાન વિવિધ બાબતોમાં નિયમ બદલ આશરે 10,000નો દંડ પણ પાલિકા દ્વારા વસૂલવામાં આવ્યો છે। તંત્રની આ કાર્યવાહીથી હોટલો અને રેસ્ટોરન્ટ ચાલકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં પણ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને હાઇજીનના નિયમોના પાલનને લઈને ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। નોંધનીય બાબત છે કે ગુજરાતમાં હાલ એનોલોગ પનીર અને અન્ય ખાદ્ય સામગ્રીઓને લઈને જે પ્રમાણે સમાચારો સામે આવી રહ્યા છે તેને લઈને હવે રાજ્ય સરકાર આ મામલે ગંભીર છે અને સ્થાનિક વહીવટીતંત્રને કડક શબ્દોમાં આદેશ આપવામાં આવ્યા છે। જે અંતર્ગત દાહોદ જિલ્લાના તમામ તાલુકા મથકો પર સંબંધિત જવાબદાર અધિકારીઓ દ્વારા આ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। જો તમારી હોટલ, રેસ્ટોરન્ટ કે અન્ય જે ખાદ્ય સામગ્રી નામદાર ગુજરાત સરકારના સૂચના અન્વયે અને મહેરબાન કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ પ્રાંત અધિકારી સાહેબ શ્રીના આગેવાનીમાં દાહોદ શહેરમાં આપણે અલગ અલગ રેસ્ટોરન્ટ અને મીઠાઈ ફરસાણની દુકાનોની તપાસ કરી તેમાં અત્યાર સુધીમાં લગભગ 10 જગ્યાએ તપાસ કરી ચૂક્યા છે। વિવિધ જગ્યાએ મૌખિક અને લેખિત નોટિસો આપી છે। વાસી ખોરાકનો નાશ પણ કરાવ્યો છે અને 10,000 રૂપિયા જેવી પેનલ્ટી પણ વસૂલ કરેલી છે। તમે દુકાન ચલાવો છો અથવા કોઈ એકમ ચલાવો છો તો તમે સરકારના જે પેરામીટર્સ છે તેનું ધ્યાન ન રાખ્યો તો તમારા ઉપર કાર્યવાહી થઈ શકે છે। એટલે નિયમોનું પાલન કરો અને ખાસ કરીને સ્વચ્છતા અને અન્ય બાબતોનું ધ્યાન રાખો જેથી કરીને તમે આવા પ્રકારની કાર્યવાહીથી બચી શકો।